ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો મિત્રો, આવો વિલંબ કર્યા વગર શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરીએ। શ્રી કૃષ્ણ કહે છે, કોઈને દુઃખ આપી મારી પાસે પોતાની ખુશીની પ્રાર્થના ન કરશો, પરંતુ જો કોઈને એક પળની ખુશી આપો તો પોતાની પીડાની ચિંતા ન કરશો। માળી રોજ છોડને પાણી આપે છે, પરંતુ ફળ ફક્ત ઋતુમાં જ આવે છે। તેથી જીવનમાં ધીરજ રાખો, દરેક વસ્તુ પોતાના સમયે જ થાય છે। દરરોજ સારા કામ કરો, તમને તેનું ફળ સમય પર જરૂર મળશે। જીવનની સચ્ચાઈ સમજવી બહુ મુશ્કેલ નથી। જે ત્રાજવા પર તમે બીજાને તોલો છો તે જ ત્રાજવા પર ક્યારેય પોતે બેસીને જુઓ। તબિયત ખરાબ હોય તો માણસ થોડો સમય પરેશાન રહે છે, પરંતુ જો નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે છે। નારાજ ન થાવ એ વિચારીને કે કામ મારું અને નામ બીજાનું થઈ રહ્યું છે, કારણ કે ઘી અને રૂ સદીઓથી સળગી રહ્યા છે, પરંતુ લોકો કહે છે કે દીવો સળગી રહ્યો છે। ક્યારેય પોતાને કોઈનો આધીન ન બનાવો, નહીં તો તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડ પર નિર્ભર બની જશે। અહંકાર અને ઘમંડ એક માનસિક બીમારી છે, જેના ઉપચાર માત્ર કુદરત અને સમય જ કરે છે। દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી। દેખાવથી ફક્ત લોકોને ખુશ કરી શકાય છે, ભગવાન તો ફક્ત નિયત જ જુએ છે। ફક્ત પૈસાથી માણસ ધનિક નથી બનતો, સાચો ધનિક તો એ છે જેના પાસે સારા વિચારો, સારી વિચારસરણી અને મધુર વર્તન હોય છે। લોકોનું મોં બંધ કરવાના બદલે પોતાના કાન બંધ કરો તો જીવન વધુ સારું બની જશે। કોઈએ સાચું જ કહ્યું છે કે વાણીમાં બહુ શક્તિ હોય છે। મીઠું બોલનારની મરચી પણ વેચાઈ જાય છે અને કડવું બોલનારનું મધ પણ નથી વેચાતું। મકાન તો ફક્ત 4 દિવાલોથી બની જાય છે, પરંતુ ઘર તો પ્રેમ, સમજ અને સમજદારીથી જ બને છે। કોઈને દુઃખ આપી મેળવેલી ખુશીનો સમય બહુ નાનો હોય છે। જીવનમાં પોતાની ખામીઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે જો દરરોજ ફક્ત પ્રશંસા જ સાંભળશો તો ક્યારેય આગળ વધી શકશો નહીં। હિંમત ન હારો, જો તને દુઃખ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે। જે આપશો તે જ પાછું આવશે, ભલે તે માન હોય કે છેતરપિંડી। ધીરજ રાખો, નિરાશ ન થાઓ, કારણ કે જેણે તમને લખ્યા છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે। પ્રશંસા કેટલી પણ કરો, પરંતુ અપમાન વિચારીને કરશો, કારણ કે અપમાન ઉધાર છે જે મોકો મળતા વ્યાજ સાથે પાછું મળે છે। તમે પાછળ જઈને પોતાના ભૂતકાળને સુધારી શકતા નથી, પરંતુ આજે કાર્ય કરીને પોતાના ભવિષ્યને જરૂર સુધારી શકો છો। શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો તમારાથી ઈર્ષ્યા કરે છે તેમની સામે દ્વેષ ન રાખો, કારણ કે તે જ લોકો સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમના કરતાં સારા છો। આ 5 વસ્તુઓ અત્યારથી જ છોડો તો જીવનમાં બહુ ખુશ રહેશો। બધાને ખુશ કરવાનો પ્રયત્ન, બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી, જીવનને ભૂતકાળમાં જીવવું, પોતાને કોઈથી ઓછું સમજવું અને ખૂબ વધુ વિચારવું, સમય સાથે બદલાઈ જવું અથવા સમયને બદલતા શીખો। મજબૂરીઓને દોષ ન આપો, દરેક પરિસ્થિતિમાં આગળ વધતા શીખો। શ્રી કૃષ્ણ કહે છે, જેમ પવન એક દિશામાં નથી વહેતો અને સમય સાથે બદલાઈ જાય છે, તેમ માણસની કિસ્મત પણ સમય પ્રમાણે બદલાતી રહે છે। તેથી સમય ખરાબ હોય તો પરેશાન ન થવું, ફક્ત સારા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે। જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત થવા દેત નહીં। જેટલી રાહ તમને તે જોડાવી રહ્યો છે તે સમય આવતા એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો। પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે। કોઈ પણ નિષ્ફળ માણસને પૂછજો કે તું સફળ કેમ નથી થતો, તો તે 2 કારણ આપશે કે એક મારી કિસ્મત જ ખરાબ હતી અને બીજું કે મારા પાસે સમય જ ન હતો। કોઈ વિશ્વાસ તોડે તો એનું આભાર માનો, કારણ કે આ જ લોકો આપણને શીખવે છે કે વિશ્વાસ વિચાર કરીને જ કરવો જોઈએ। પોતાના પર વિશ્વાસ રાખો, તમારા અંદર કંઈક એવું છે
જે દરેક અડચણ કરતાં મોટું છે. ક્યારેય સમયને બદલાવાથી મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મન પણ મિત્ર બની જાય છે, કારણ કે સ્વાર્થ બહુ જ શક્તિશાળી છે. ચંદનનું ઝાડ સમગ્ર દુનિયામાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પરંતુ આજ દુનિયા ઘણીવાર ભૂલી જાય છે કે એ ચંદનના વૃક્ષ પર દુનિયાનો સૌથી ઝેરી સાપ હોય છે. તેથી બહારથી ખૂબ મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મનીનો ભાવ પણ રાખી શકે છે. એટલે વિચાર કરીને જ કોઈ પર વિશ્વાસ કરવો. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો માણસ નહીં જાય તો સારો માણસ આવી શકશે નહીં. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. સમય જરૂર આવે છે, પરંતુ યોગ્ય સમયે જ આવે છે. તેથી ધીરજ રાખો. જે લોકો તમારો મુકાબલો કરી શકતા નથી તે લોકો તમને નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થાય છે. આવા લોકો સાથે વાદ વિવાદ કરવાથી તમારી કિંમત ઘટી જાય છે. તેથી જેટલું શક્ય હોય તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતાથી સંસ્કાર. બાકી જે બચ્યું તે તમને દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણું હોય છે, સમય તેને પોતાના તરફ બોલાવે છે. કોઈ કોઈના હકનું ખાતું નથી. ફક્ત બે વસ્તુઓથી દુનિયા બધા સંબંધો ગુમાવે છે, એક ગેરસમજ અને બીજું માણસનો અહંકાર. ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર જ ચાલે છે. તમારા રસ્તા તમે પોતે પસંદ કરો, કારણ કે તમને તમારા કરતાં વધુ કોઈ નથી જાણતું. મનથી વધુ ઉપજાઉ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ વવાશે તે જરૂર વધે છે. ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે, જેને દુનિયા બરાબરી કરી શકતી નથી તેની બદનામી કરવાનું શરૂ કરી દેશે. ગુસ્સાનો સીધો સરળ અર્થ છે કે બીજાની ભૂલની સજા પોતાને આપવી. અપમાન અને તિરસ્કાર વારંવાર જો પોતાના પાસેથી જ મળે તો ત્યાંથી દૂર થઈ જવું જ સૌથી સારો વિકલ્પ છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. જેવા કર્મ હોય છે એવું જ તેનું જીવન બને છે. જે કર્યું છે તે જરૂર સામે આવે છે, કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા. જીવન ખૂબ સુંદર છે. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે, જીવન તેની સામે નમન કરે છે. ગુમાવીને મેળવવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. રડીને હસવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. હારવું તો જીવનનો એક ભાગ છે, પરંતુ હાર્યા પછી જીતવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળની 3 ઓળખ હોય છે. એક તો તે નરમ થઈ જાય છે, બીજું તે મીઠું થઈ જાય છે અને ત્રીજું તેનો રંગ બદલાઈ જાય છે. જેમાં આ લક્ષણ ન હોય તે ક્યારેય પાકેલું નથી હોઈ શકતું. એ જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ 3 ઓળખ હોય છે. પહેલી, તેમાં નરમાઈ હોય છે. બીજી, તેની વાણીમાં મીઠાશ હોય છે અને ત્રીજી, તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે. તળાવ હંમેશા કૂવા કરતાં 100 ગણું મોટું હોય છે, છતાં લોકો કૂવાનું જ પાણી પીવે છે, કારણ કે કૂવામાં ઊંડાણ અને શુદ્ધતા હોય છે. એ જ રીતે માણસ મોટો હોવો સારી વાત છે, પરંતુ તેના વ્યક્તિત્વમાં ઊંડાણ અને વિચારોમાં શુદ્ધતા હોવી જોઈએ. ત્યારે જ તે મહાન બને છે. જીવનભર કેટલું પણ ધન એકત્ર કરો, પરંતુ મૃત્યુ પછી શોક સૂચનમાં નિધન જ લખાશે. કડવું છે પરંતુ સત્ય છે. જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે ત્યારે માણસનો પ્રભાવ અને પૈસા નહીં, પરંતુ સ્વભાવ અને સંબંધ કામ આવે છે. જીવનમાં ક્યારેય કોઈ સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો તે સર્વોત્તમ છો. ભગવાનની રચના પોતે જ શ્રેષ્ઠ છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. તે જેવા કર્મ કરે છે તેવું ફળ મેળવે છે. માણસ એટલો જ મોટો બની શકે છે જેટલો મોટો તે વિચારી શકે છે. તે માણસની શક્તિનો કોઈ મુકાબલો કરી શકતું નથી જેના પાસે ધીરજની શક્તિ છે. મુશ્કેલ સમય આપણા માટે અરીસા જેવો હોય છે, જે આપણને આપણી ક્ષમતાનો સાચો અહેસાસ કરાવે છે. આપણને પોતાની ભૂલોની સજા ભલે તરત ન મળે, પરંતુ ક્યારેક તો જરૂર મળે છે.
ભૂલો કરો તે તો સૌ કરે છે, પરંતુ ક્યારેય કોઈ સાથે ખોટું ન કરો. આજની કડવી સચ્ચાઈ એ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્વ આપે છે, ભલે સામેના માણસનો સ્વભાવ, ઈરાદો અને આદતો કેવી પણ હોય. કહે છે કે ખોટી કસમ ખાવાથી કોણ મરે છે? હા, કોઈ મરતું નથી, પરંતુ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે, ભૂલ કરીને માણસ કંઈક શીખે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે જીવનભર ભૂલો કરતો જ રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ. મુશ્કેલી એટલી જ લો જેટલીમાં કામ થઈ જાય, એટલી નહીં કે જીવન જ ખતમ થઈ જાય. ઘરની અંદર મન ભરીને રડી લો, પરંતુ દરવાજો હંમેશા હસીને જ ખોલો, કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેનો માણસ અંદરથી તૂટી ગયો છે, તો લોકો તેનો પૂરો લાભ ઉઠાવે છે. લોકો કહે છે જ્યારે કોઈ પોતાનો દૂર જાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે, પરંતુ વધુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું નજીક રહીને પણ દુરાઈ બનાવે છે. જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં એમને ભૂલી જો જે તમને ભૂલી ગયા છે. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પણ કોઈનો નથી હોતો. લાખ સંબંધ નિભાવો, કોઈ પોતાનો નથી હોતો. થોડા દિવસ માટે ગેરસમજ રહે છે, પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું. અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે અને ન તો બીજાની સારાઈ. ઘણીવાર આપણે એ જ લોકોના હાથમાં આપણો મજાક બનાવડાવીએ છીએ, જેમને આપણે નબળા પળોમાં પોતાની બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ. જ્યાં વારંવાર સમજાવટ આપવી પડે તેવા સંબંધો ક્યારેય ઊંડા નથી હોતા. સંબંધો તે હોય છે જેમાં શબ્દ ઓછા પરંતુ સમજ વધુ હોય છે, જેમાં ઝઘડો ઓછો અને પ્રેમ વધુ હોય છે, જેમાં આશા ઓછી અને વિશ્વાસ વધુ હોય છે. સંબંધ દિલથી હોવા જોઈએ, શબ્દોથી નહીં. નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, મનમાં નહીં. સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે, પરંતુ તેમને સાચવી રાખવું આપણા કૌશલ્યની વાત છે. શ્રી કૃષ્ણ કહે છે ખરાબ સમય આવવો પણ જરૂરી છે, કારણ કે પોતાના વચ્ચે જે પરાયા બનીને છુપાયેલા છે તેમનો પત્તો ત્યારે જ લાગે છે. ખરાબ સમયમાં ખભા ઉપર રાખેલો હાથ સફળતા પર પડતી તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે. સમય કેવો પણ હોય, પસાર તો થઈ જ જાય છે. માણસ જો નક્કી કરી લે તો સમયને પણ જીતી જાય છે. રસ્તો એકવાર ભૂલવાની જગ્યાએ 2 વાર પૂછીને ચાલવું સારું છે. તમારા પાસે જે છે તેનો આભાર માનો. કોઈ પાસે તો ખાવા માટે રોટલી પણ નથી હોતી. ક્યારેક કોઈ બીજાના માટે માગીને જુઓ, પોતાના માટે માગવાની જરૂર નહીં પડે. ખુશીઓનો સંબંધ દોલત સાથે નથી, દિલ સાથે છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો. મિજાજ તો ઠીક થઈ જાય છે, પરંતુ બોલેલા શબ્દો પાછા નથી આવતા. સત્યની આ લડાઈમાં ક્યારેય ખોટા લોકો પણ જીતી જાય છે. સમય સારો ન હોય તો પોતાના પણ વેચાઈ જાય છે. સચ્ચાઈ ઘણીવાર શાંતિમાં મળે છે, ખોટને તો હંમેશા હોઠ પર રહેવાની આદત હોય છે. કડવી સચ્ચાઈ બોલનાર લોકો ખોટી તસલ્લી આપનાર લોકો કરતાં લાખ ગણા સારા હોય છે. સચ્ચાઈ એ નથી કે માણસ બદલાઈ જાય છે, સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે. ઘર નાનું હોય કે મોટું હોય કોઈ ફરક પડતો નથી, પરંતુ ઘરમાં વાતાવરણ સારું હોવું જોઈએ. આંખમાં પડેલું કાંકરું, પગમાં ચૂંબેલો કાંટો અને રૂમાં દબાયેલી આંખથી પણ વધુ ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિષયમાં ચિંતા કરીને કોઈ ફાયદો નથી. કોઈનું ખરાબ એટલું જ કરો કે જ્યારે પોતે પર આવે ત્યારે સહન કરી શકો. જો જીવનમાં સફળ થવું હોય તો પોતાની જાત પર વિશ્વાસ રાખો, લોકો પર નહીં. વિશ્વાસ જીતવો મોટી વાત નથી, પરંતુ વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે. શરીરથી પ્રેમ હોય તો આસન કરો, શ્વાસથી પ્રેમ હોય તો પ્રાણાયામ કરો, આત્માથી પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્માથી પ્રેમ હોય તો સમર્પણ કરો. તે દોરો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીને આપ્યું, અને આ મોતી પોતાની પ્રશંસા પર ગર્વ કરતા રહ્યા. આખું જીવન વધુ બોલનાર લોકો કંઈ કરી શકતા નથી, અને કંઈક કરી બતાવનાર લોકો વધુ બોલતા નથી. ભગવાનને એવું ન કહો કે મારી મુશ્કેલીઓ મોટી છે, મુશ્કેલીઓને કહો કે મારો ભગવાન મોટો છે. મહત્વનું એ નથી કે આપણે કેટલા સમય સુધી જીવીએ છીએ, મહત્વનું એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. આદતો અને સંસ્કારો આપણને બતાવે છે કે આપણે 2 કોડીના છીએ કે 100 કોડીના છીએ. સમય જ્યારે પલટે છે ત્યારે બધું પલટીને મૂકી દેશે. તેથી સારા સમયમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડો ધીરજ રાખો. પોતાની જાતની પ્રશંસા કરવી વ્યર્થ છે. સુગંધ પોતે જ કહી દેશે કે કયું ફૂલ છે.
જીવનનો આનંદ લેતા શીખો. સમય તો તમારો આનંદ લેતો જ રહે છે. જીવનના હાથ નથી હોતા, પરંતુ ક્યારેક તે એવો થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે. સારો સમય લોકોને બતાવશે કે તમારી વાસ્તવિકતા શું છે, અને ખરાબ સમય તમને બતાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે. આ સમય પણ પસાર થઈ જશે. થોડું ધીરજ રાખો. જ્યારે ખુશીઓ જ નથી ટકતી તો દુઃખની તો શું ઓકાત છે. જીવનમાં જો ખરાબ સમય નહીં આવે તો પોતાનામાં છુપાયેલા પરાયા અને પરાયામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાતા નથી. આ રસ્તાઓ જ તમને મંજિલ સુધી લઈ જશે. હિંમત રાખો. ક્યારેક સાંભળ્યું છે કે અંધકારે સવાર થવા દીધું નથી. મન ખુશ હોય તો એક ટીપું પણ વરસાદ છે. દુઃખી મન સામે સમુદ્રની પણ શું ઓકાત છે. ક્યારેક ન કહો કે દિવસો તમારા ખરાબ છે. તેઓ પર ધ્યાન ન આપો જે તમારી પાછળ તમારી ખરાબી કરે છે. તેનો સીધો અર્થ એ છે કે તમે તેમના કરતાં 2 પગલાં આગળ છો. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પરંતુ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર વિશ્વાસ ન કરો. આપણને ઘણીવાર લાગે છે કે બીજાનું જીવન સારું છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા જ છીએ. જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ છે તો નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમજૂતીઓ કર્યા છે, અને જો તમે દરેકથી ખુશ છો તો નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને અવગણ્યા છે. હે પ્રભુ, મને પણ એક દિમાગવાળું દિલ આપી દો. આ વિશ્વાસવાળું દિલ ફક્ત દુઃખ જ આપી રહ્યું છે. માણસે હંમેશા મોકા શોધવા ન જોઈએ, કારણ કે જે આજ છે તે જ સૌથી સારો મોકો છે. પ્રેમ માણસથી કરો, તેની આદતથી નહીં. રીસાઓ તેમની વાતોથી, પરંતુ તેમની સાથે નહીં. ભૂલો તેમની ભૂલોને, પરંતુ તેમને નહીં, કારણ કે સંબંધોથી મોટું કંઈ નથી. કોઈને નબળું સમજવાની ભૂલ ન કરો, કારણ કે નસીબ બદલાવામાં સમય લાગતો નથી. જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. ફક્ત સાચા રહો. સાક્ષી સમય પોતે જ આપશે. જીવનની કમાણી દોલતથી માપવામાં આવતી નથી. અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી. જીવનમાં નિશ્ચિત રીતે દરેક મોકાનો લાભ લો, પરંતુ કોઈના વિશ્વાસનો લાભ ન લો. જીવનમાં આ મહત્વનું નથી કે તમે જીવન કેટલું જીવ્યા, પરંતુ મહત્વનું એ છે કે તમે જીવનમાં કેટલા ખુશ રહ્યા. હસવું જ જીવન છે. હસીને દુઃખ ભૂલવું જીવન છે. જીત્યા પછી હસવું શું હસવું? હાર્યા પછી ખુશી મનાવી જ જીવન છે. જીવન રસ્તા જેવું છે, એ ક્યારેય સીધું નથી હોતું. થોડા અંતરે વળાંક જરૂર આવે છે, તેથી ધીરજ સાથે ચાલતા રહો. સુખદ વળાંક તમારો રાહ જોઈ રહ્યો છે. દુઃખ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય છે અને સંબંધો મરી જાય છે. સુંદરતા તેમાં નથી કે આપણે કેવી રીતે દેખાઈએ છીએ, પરંતુ સુંદરતા તેમાં છે કે આપણે બીજાઓ પ્રત્યે કેવી રીતે વર્તન કરીએ છીએ. ચહેરાના રંગ જોઈને મિત્ર ન બનાવો. મિત્ર શરીરનો કાળો ચાલશે, પરંતુ મનનો કાળો નહીં. માટીના દીવા જેવું છે આ જીવન. તેલ ખતમ, રમત ખતમ. દુઃખ પોતે જ ઓછું થઈ ગયું જ્યારે પોતાના પાસેથી અપેક્ષા ઓછી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિને વધુ સુધારવાનો પ્રયત્ન કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલની એક બૂંદ જેવી હોય છે. તમે કેટલું પણ પાણી નાખો, તે હંમેશા ઉપર જ તરતું રહે છે. તેથી સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા ટકેલા રહે છે. કોઈનો ઉપકાર કેટલો પણ નાનો હોય તેને ક્યારેય ભૂલશો નહીં, અને તમારો ઉપકાર કેટલો પણ મોટો હોય તેને ક્યારેય બતાવશો નહીં. જ્યારે દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ આવવાનું પોતે જ બંધ થઈ જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોથી ઘણું કંઈ જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવી દો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે. પોતાનો ખ્યાલ રાખજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.